સમગ્ર રાજકોટથી આપણે વાત કરીએ, સમગ્ર દેશની અંદર આવી ઘટનાઓ બને છે, પણ આપણે ગુજરાતની ઘટનાઓ તાજી છે. સુરતનો તક્ષશિલા કાંડ હોય કે રાજકોટનો આપણો ટીઆરપી કાંડ, ક્યાંક ને ક્યાંક સત્તાધારી જે પક્ષો સત્તામાં જે બેઠા છે એ ક્યાંય ને ક્યાંય આવા બનાવો બને ત્યારે જાણે કે જાગૃત થયા હોય એ રીતે જાગૃત થાય છે. જે મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકાના નવા સત્તાધીશો એટલે કે મેયરશ્રી હોય, ડેપ્યુટી મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય અને મ્યુનિસિપાલિટી કમિશનર હોય, એ માત્ર ને માત્ર ક્યાંય મોનિટરિંગ કરતાં તમને જો ચોથી જાગીરને જોવા મળ્યા હોય તો આપ મને અત્યારે કહી શકો છો. ટીઆરપી ગેમ ઝોનની ઘટના થયા પછી રાજકોટ શહેરની અંદર તાત્કાલિક ધોરણે ફાયર સેફટી ક્યાં નથી એના માટે ઝુંબેશ એક ઉપાડવામાં રાજકોટ મહાનગરપાલિકામાં આવ્યું. એ મીડિયાના મિત્રોને પણ ખબર છે ને વિરોધ પક્ષ તરીકે અમને પણ ખબર છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે એમાં પણ ભ્રષ્ટાચાર, પૈસા લેતા અધિકારી રાજકોટ મહાનગરપાલિકામાં એન્ટી કરપ્શને પકડા. કોને? કે જે ફાયર એનઓસીના જે અધિકારી હતા અને એને રાજકોટની પોપટપરા જેલમાં પણ ગયા. હવે ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના બની ગઈ હોય અને પછી પણ જો એનઓસી લેવામાં પૈસા લેવાતા હોય, આ વાત વિરોધ પક્ષ તરીકે હું નથી કહેતો, રેકોર્ડ ઉપર જે વાત છે એ વાત કરી રહ્યો છું. તો હું આપના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપાલિટી કમિશનરથી લઈને સત્તાધીશોને કહેવા માગું છું કે આપની એસી ચેમ્બરમાંથી જયવીરુની જોડી બનીને જેમ બુલેટ ઉપર મેયરશ્રી અને કમિશનરશ્રી નીકળ્યા હતા એવી જ રીતે આ જે ક્લાસીસો છે એનું ચેકિંગ કરવા નીકળે જયવીરુ, અને આ જયવીરુ નાની નાની જે હોટલો છે એ હોટલોની અંદર પણ એક્ઝિટ નથી, ત્યાં નીકળે. નાના નાના કોમ્પ્લેક્સ છે ત્યાં પણ ફાયરના બનાવો બની શકે એવું છે. તો આ જયવીરુની ટીમ જો જાતે નિરીક્ષણ કરવા નીકળશે તો આ પ્રશ્ન રાજકોટની અંદર બીજી વાર નહીં બને એવું સ્પષ્ટ હું માનું છું. બીજી વાત હું આપના માધ્યમથી કહું છું કે કોઈ પણ કોર્પોરેશનના સત્તાધીશો હોય કે કોઈ પણ પાર્ટીના લોકો હોય એવું ન ઈચ્છતા હોય કે શહેરની અંદર આવો બનાવ બને. વિરોધ પક્ષ તરીકે પણ ન ઈચ્છતા હોય ને સત્તાધારી પક્ષ પણ ન ઈચ્છતા હોય, પણ ઘટે છે શું કે મોનિટરિંગ નથી થતું. બીજું કે લોકોની જે જાગૃતતા છે, લોકોમાં જે અવેરનેસ આવવી જોઈએ, એના માટે રાજકોટ મહાનગરપાલિકાએ જે કાર્યક્રમો કરવા જોઈએ કે તમારા બાળકોને તમે ક્યાં ટ્યુશનમાં મોકલો છો, તમે 50,000 રૂપિયા ફીસ ભરો છો, લાખ રૂપિયા ફીસ ભરો છો, તો તમે એસી નહીં હોય તો ચાલશે, પણ તમે ફાયર સેફટીનું ચેકિંગ કર્યું? કઈ સ્કૂલમાં મોકલો છો, કઈ હોટલમાં બાળકો રોકાય છે, કઈ કોમ્પ્લેક્સમાં કોચિંગ ક્લાસમાં જાય છે, તો આનું પણ રાજકોટ મહાનગરપાલિકા મેયરશ્રી અને કમિશનરશ્રીએ આ ટીમે પણ આના જાગૃતતા માટેના પણ લોકોને અવેરનેસ આવે એના માટેના પણ કાર્યક્રમો કરવા પડશે. નકર આવી ઘટનાઓ બનતી રહેવાની છે. અને ભ્રષ્ટાચારી તંત્ર છે એ તો સત્તાધારી પક્ષો પણ માને છે કે સાંઢિયા પુલની આપણે વાત કરીએ તો આગલી બોડીએ સાંઢિયા પુલ બનાવ્યો હતો ને એમાં સત્યો આવી, એટલે આમાં કઈ બીજી વાત કરવાની નથી. ભ્રષ્ટાચાર થાય છે એ લોકો અત્યારના સત્તાધારી પક્ષો પણ સ્વીકારે છે. મેં આપને પહેલાં જ કીધું કે કોચિંગ ક્લાસ જે જગ્યાએ ચાલતા હોય, જે સ્કૂલોમાં ચાલતું હોય, આવું જ્યાં ક્યાંય નજર આવે ત્યાં જે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી છે એ બ્રિજ બનાવવા માટે ડ્રોઈંગ જેવી રીતે જોતા હોય છે, આવી રીતે તો ડ્રોઈંગ તો એન્જિનિયરો કરતા હોય છે, તમે હું સમજીએ છીએ, પણ એ મીડિયાની સામે રાખે છે. હકીકતમાં જો રાજકોટની પ્રજાની સેવા કરવી હોય તો આવા કોચિંગ ક્લાસો છે ત્યાં જયવીરુની ટીમ જઈ અને જોવે કે અહીંયા એક્સિડન્ટ થાય એવું છે તો જ અધિકારીઓ ઉપર પ્રેશર આવે, નીચલા અધિકારીઓ ઉપર પ્રેશર આવે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વિઝિટ કરે, મેયર અને કમિશનરશ્રી, તો નીચલા અધિકારીઓ ક્યાંય ભ્રષ્ટાચારી રૂપી પૈસા જાલવાનો એક પણ જગ્યાએ હિંમત ન કરે. બીજી વાત છે કે કોઈ પણ સત્તાધારી પક્ષના લોકો એમને જે તાકાત આપતા હોય ભ્રષ્ટાચાર કરવાની એ પણ ન આપે, કારણ કે મુખ્ય ચહેરા બે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી અને મેયરશ્રી બંને નીકળે તો નીચેના લોકો પણ ડરે. એટલે આ કામ માત્ર કાગળ ઉપર ન રહે, વિઝિટ થાય મુખ્ય અધિકારીઓની, તો જ આમાંથી બચી શકાય, આવું સ્પષ્ટ અમે માનીએ છીએ.